टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત હવે ભાવનગરના ચકચારી કેસ વિશે। એક વ્યક્તિએ પોતાની પત્ની, માસૂમ દીકરા અને દીકરીની કરપીણ હત્યા કરી નાખી। ત્યારબાદ ત્રણેયના મૃતદેહને નજીકની ખુલ્લી જગ્યામાં ખાડો ખોદીને દાટી દીધા। 5 નવેમ્બરે તેણે આ કારસ્તાન કર્યું અને 7 નવેમ્બરે ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં તે પહોંચ્યો, જ્યાં તેણે પત્ની, પુત્રી અને પુત્ર ગુમ થઈ ગયા હોવાની પોલીસને અરજી આપી। અરજી કરનાર એટલે કે ભાવનગરનો ACF શૈલેષ કાંબલા, જેને હવે લાગી રહ્યું છે પોલીસ એન્કાઉન્ટરનો ડર। આરોપી ACF શૈલેષ કાંબલા તેની સાથે કામ કરતી વનકર્મીના ગળાડૂબ પ્રેમમાં હતો। જ્યાં સુધી તેના જીવનમાં પ્રેમિકા નહોતી ત્યાં સુધી પરિવારમાં વધુ સારું હતું, પરંતુ પ્રેમિકાની એન્ટ્રી થતાં જ જિંદગી બદલાવા લાગી। શૈલેષ કાંબલા દાહોદથી બદલી થઈને જૂનાગઢ આવ્યો, જ્યાં ફોરેસ્ટ અધિકારી તરીકે ચાર્જ સંભાળ્યો। તે વખતે તેની એક મુલાકાત એક ખૂબસૂરત મહિલા વનકર્મી સાથે થઈ। ધીમે ધીમે આ પરિચય મિત્રતામાં પરિણમ્યો અને મિત્રતા બાદ બંને એકબીજાને મનોમન ચાહવા લાગ્યા, સાથે જીવવા અને રહેવાના સપના જોવા લાગ્યા। પણ શૈલેષને ક્યાં ખબર હતી કે જેના પ્રેમમાં પાગલ બન્યો છે તે જ પ્રેમ એક દિવસ તેના માટે જેલમાં ધકેલવાનું કારણ બની જશે। શૈલેષની પૂછપરછમાં એવો ઘટસ્ફોટ થયો કે તે પ્રેમિકાને લઈને વિદેશ ભાગી જવાની ફિરાકમાં હતો। તે પ્રેમિકા સાથે વિદેશમાં નવું જીવન શરૂ કરવા માંગતો હતો। તેના માટે બંનેના પાસપોર્ટ પણ તૈયાર કરાવ્યા હતા। ACF કાંબલા પ્રેમમાં આંધળો બની જશે તેવી કોઈએ કલ્પના પણ કરી ન હતી। પોલીસની તપાસમાં સામે આવ્યું કે પરિવારની હત્યા કરી એ દિવસોમાં પણ તે પોતાની વનકર્મી પ્રેમિકા સાથે સતત સંપર્કમાં હતો। મહિલા વનકર્મીની પૂછપરછમાં ખુલ્યું કે હત્યાના આગલા દિવસની રાતે શૈલેષ કાંબલાએ પ્રેમિકાને કોલ કર્યો હતો અને કહ્યું હતું કે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ કામ કરું તો તું મને અપનાવીશ કે નહીં। આવા સવાલને લઈ મહિલા વનકર્મી પણ અચંબામાં મુકાઈ ગઈ હતી। હા, તપાસ દરમિયાન વિસ્તૃત અમે પુરાવા મેળવ્યા છે, જેમાં આ જે બંને જે છે એક નવું જીવન શરૂ કરવાની એક દિશામાં આ લોકો આગળ વધતા હતા। ફોરેન જવા માટે બંનેએ જે છે પાસપોર્ટ નીકાળેલા અને ફોરેન જવાનું બી તેની વાત હતી। સીડીઆર એનાલિસિસથી આ બંને જે છે સતત એકબીજાના કોન્ટેક્ટમાં હતા અને ઇવન જે મર્ડરની રાતે જે છે ત્યારે બી આ શૈલેષ કાંબલા જે છે તેના જે વનના જે મહિલા જે છે તેની સાથે કોન્ટેક્ટમાં હતા અને તેના દ્વારા એમ બી કહેવામાં આવેલું કે હું કોઈ પણ કામ કરું છું તું મને અપનાવી લઈશ ને, એ ટાઈપની આખી તપાસ દરમિયાન ખુલવા પામેલી છે। આખરે શું છે ટ્રિપલ મર્ડર કેસનો આખો ઘટનાક્રમ તે જાણવો તો તમે પણ દંગ રહી જશો। 7 નવેમ્બરનો એ દિવસ હતો જ્યારે શૈલેષ કાંબલા ભાવનગરના ભરતનગર પોલીસ મથકે પોતાની પત્ની, દીકરી અને દીકરો ગુમ થયાની અરજી આપવા પહોંચ્યો હતો। તેની અરજી મળતા જ પોલીસે ત્રણેયની શોધખોળ શરૂ કરી। ACPની સીધી દેખરેખ હેઠળ એક ટીમની રચના કરાઈ। આ ટીમને તેના અંગત બાતમીદારો અને CDR એનાલિસિસથી જાણવા મળ્યું કે શૈલેષ કાંબલાનું સરકારી ક્વાર્ટર છે એના આગળના ભાગે ખાડો ખોદીને પૂરી દેવામાં આવ્યો છે। આ ઇનપુટ મળતા જ પોલીસ વેરિફિકેશન માટે પહોંચી અને જોયું તો ખરેખર ત્યાં ખાડો કરેલો હતો, જેથી મેજિસ્ટ્રેટ, સરકારી પંચો, વિડીયોગ્રાફી, ડોગ સ્ક્વોડ, FSL અધિકારીને સાથે રાખીને ખોદકામ કરતા પોલીસ ચોંકી ઉઠી। ખાડામાંથી નયનાબેન, પુત્રી પૃથા અને પુત્ર ભવ્યના મૃતદેહ મળી આવ્યા, જેના ગુમ થયાની પતિએ ફરિયાદ નોંધાવી હતી। ત્રણેયની હત્યા શૈલેષ કાંબલાએ જ કરી હોવાની હકીકત સામે આવતા પોલીસે તેને લગતા પૂરતા પુરાવા એકઠા કરીને તેની ધરપકડ કરી હતી। હવે પોલીસ એ તપાસમાં લાગી છે કે શૈલેષ કાંબલાએ આખરે પોતાના જ પરિવારને કેમ પતાવી દીધો। આ દરમિયાન પોલીસને એવી હકીકત જાણવા મળી છે કે શૈલેષ અગાઉ જૂનાગઢ જિલ્લામાં ફરજ ઉપર હતો। આ દરમિયાન ત્યાંની વનકર્મી યુવતી સાથે તે સંપર્કમાં આવ્યો હતો અને આ સંપર્ક પહેલાં મૈત્રી પછી ગાઢ પ્રેમમાં પરિણમ્યો હતો। 4 વર્ષથી બંને એકબીજાને પ્રેમ કરતા હતા।
એસીએફ તેના પ્રેમમાં એટલો પાગલ થઈ ચૂક્યો હતો કે તેના માટે કંઈ પણ કરવા માટે તૈયાર હતો, પરંતુ બંનેના પ્રેમ સંબંધની આડે આવી રહ્યો હતો ખાંભલાનો પરિવાર. શૈલેષ ખાંભલાના પરિવારમાં પત્ની નયના, પુત્ર ભવ્ય અને પુત્રી પૃથા હતા. જો કે તેઓ સુરતમાં રહેતા હતા, પરંતુ બાળકો અને પત્ની દિવાળી વેકેશનમાં 27મી ઓક્ટોબરના રોજ ભાવનગર આવ્યા હતા. તેમના આવ્યા બાદથી જ નયના અને શૈલેષ વચ્ચે ઝઘડાઓ થવા લાગ્યા. 4 દિવસ સુધી દંપતી વચ્ચે ખૂબ માથાકૂટો ચાલી અને અચાનક જ તેને પોતાની પ્રેમિકાને પામવા માટે અડચણરૂપ બની રહેલા પરિવારને ખતમ કરવાનો પ્લાન બનાવ્યો. 5 નવેમ્બરે સવારે પત્ની સાથે ઝઘડો કરીને તકિયાથી તેનું મોઢું દબાવીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યું. ત્યારબાદ પુત્ર અને પુત્રીના રૂમમાં જઈને તેમને પણ ગળે ટૂંપું આપીને પતાવી દીધા. હવે આ કેસમાં પોતાના જ પરિવારનું કાસળ કાઢી નાખનારા ફોરેસ્ટ અધિકારીનો નાર્કો ટેસ્ટ કરવા માટે પોલીસ કોર્ટમાં અરજી કરી છે. આ પહેલાં 6 ડિસેમ્બરે શૈલેષને નાર્કો એનાલિસિસ કોર્ટમાં રજૂ કરાયો. તે વખતે તેણે ના પાડતા કોર્ટે વિચારવા માટે 3 દિવસનો સમય આપ્યો હતો. આ સમય પૂરો થતાં 10 ડિસેમ્બરે ફરીથી શૈલેષને કોર્ટમાં રજૂ કરાયો. જોકે ફરીવાર તેણે નાર્કો ટેસ્ટની ના પાડી અને રડવા લાગ્યો. શૈલેષે પોલીસ ઉપર ગંભીર આક્ષેપોનો મારો ચલાવ્યો. તેણે એવી ચિંતા વ્યક્ત કરી કે પોલીસ તેનું એન્કાઉન્ટર કરી નાખશે. આ કામનો જે શૈલેષ ખાંભલા છે તેણે બ્રેઇન મેપિંગ અને નાર્કો એનાલિસિસ કરવાની ના પાડી દીધેલી છે, જેથી આ કામના આરોપીને ડિસ્ટ્રિક્ટ જેલમાં મૂકવામાં આવેલા છે. નાર્કો ટેસ્ટ અને બ્રેઇન મેપિંગ જે છે તે જે અત્યાર સુધીના જે પુરાવા મળેલા છે અને તેમાંથી વિસ્તૃત પુરાવા મેળવવા માટે અને એક સાયન્ટિફિક જે બેઝલાઇન ઇસ્ટાબ્લિશ કરવા માટે નાર્કો અને બ્રેઇન મેપિંગની જે જરૂરિયાત હોય છે તેના માટે અમે નામદાર કોર્ટમાં આ મંજૂરી માગેલી. અને આ જે નાર્કો અને બ્રેઇન મેપિંગનું જે છે કે તે આરોપીની કન્સેસ ઉપર આધારિત હોય છે. તો જે શૈલેષ ખાંભલા દ્વારા કન્સેસ નહીં આપતા નાર્કો અને બ્રેઇનની નામદાર કોર્ટે મના કરેલી છે. જો કે નાર્કો ટેસ્ટની ના પાડતા શૈલેષ ખાંભલાને જેલ હવાલે કરવામાં આવ્યો છે, જેને પગલે હવે આગળ આ કેસમાં કયા પ્રકારના ખુલાસા થશે તેના પર સૌ કોઈની નજર રહેલી છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.